ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ વિષયમાં યુનિટ 1માં એક્ટિવિટી 3, 4 અને 5નો અભ્યાસ કરીશું. આપણે ગ્રામરમાં જે મોડલ વર્બ્સ શીખ્યા એને લગતી આ એક્ટિવિટી છે. તો જોઈએ એક્ટિવિટી 3. એક્ટિવિટી 3માં સૂચના આપી છે, રીડ ધ ફોલોઈંગ પેસેજ. નીચેનો પેરેગ્રાફ વાંચો. તો જોન ઇઝ એન એક્રોબેટ. એક્રોબેટ એટલે સર્કસમાં કેટલાક જાદુગર જેવા વ્યક્તિઓ હોય છે કે તે જે જુદા જુદા દાવ બતાવતા હોય છે. હિંચકા ખાતા હોય ઊંચેથી, પછી એક પૈડાવાળી સાયકલ ચલાવતા હોય, બોલને હવામાં ઉછાળતા હોય, એ પ્રકારના જે વ્યક્તિઓ હોય છે એને એક્રોબેટ કહેવાય. તો જોન ઇઝ એન એક્રોબેટ. જોન આ એક્રોબેટ છે. હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ. તે ગ્રેટ ગ્લોબલ સર્કસ નામનું જે સર્કસ છે એમાં કામ કરે છે. હી પ્રેક્ટિસિસ વેરી હાર્ડ ફોર હિઝ શોઝ. તે તેના શો માટે સખત મહેનત કરે છે. હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. તે ખૂબ ઊંચા હિંચકા હોય એના પર પરફોર્મ કરી શકે છે. હી કેન રાઇડ અ મોનોસાયકલ. તે આવી મોનોસાયકલ એટલે એક પૈડાવાળી સાયકલ છે એને ચલાવી શકે છે. હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ. તે દોરડા પરથી ખૂબ ઊંચી હાઇટ હોય તો પણ દોરડા પર ચાલી શકે છે. જો મિત્રો અહીંયા આપણને કેટલાક સેન્ટેન્સ એવા જોવા મળ્યા કે જેમાં કેનનો ઉપયોગ થયો. આપણે ગ્રામરમાં કાલે શીખ્યા કે આપણે કંઈક કરી શકીએ, આપણામાં કંઈક એવી ક્ષમતા હોય તો એ બતાવવા માટે કેનનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા પણ હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ એમાં કેનનો ઉપયોગ છે. એના પછી હી કેન રાઇડ અ મોનોસાયકલ, એ સેન્ટેન્સમાં પણ કેન દેખાય છે આપણને. એના પછીના સેન્ટેન્સમાં પણ કેન દેખાય છે. એના પછી આપ્યું છે સેકન્ડ પેરેગ્રાફમાં, બટ હી કેન નોટ રાઇડ અ હોર્સ. પણ તે ઘોડો છે એને ઘોડા પર સવારી કરી શકતો નથી. તો કેન નોટ, તો આમ કરી શકતો નથી, અક્ષમતા છે એનામાં. હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. તે સળગતી રિંગમાંથી કૂદી શકતો નથી. તો અહીંયા પણ કેન નોટ આવ્યું. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર્સ. અને તે જોકર્સના જેવી જુદા જુદા એમ કે જાદુના જે દાવ હોય એવી ટ્રિક્સ, એવી યુક્તિઓ કરી શકતો નથી. તો અહીંયા આ જે પેરેગ્રાફ છે એના પરથી નીચે આપણને આપ્યું છે કે નાઉ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. હવે એમ કે આ વાક્યોને પૂરા કરો. અને 2 ભાગ આપ્યા છે કે જોન કેન, જોન શું કરી શકે, અને જોન કેન નોટ એટલે કે જોન શું ન કરી શકે. એ આ પેસેજમાંથી શોધીને આપણે લખવાનું છે. ફર્સ્ટ આપ્યું છે હી કેન, તો આપણે લખી શકીએ પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. સેકન્ડ, હી કેન રાઇડ અ મોનોસાયકલ. થર્ડ, હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ. હવે સામે કેન નોટમાં આપણે લખી શકીએ હી કેન નોટ રાઇડ અ હોર્સ. હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર્સ. એના પછી આપ્યું છે આપણને બીમાં, વર્ક ઇન ગ્રુપ્સ, લિસ્ટ 5 ડિફરન્ટ વેઝ ઇન વિચ યુ કેન એન્ડ કેન નોટ યુઝ અ રૂલર. થિંક ડિફરન્ટલી. યુ કેન રાઇટ મોર આન્સર્સ એન્ડ પુટ ધેમ ઓન ધ નોટિસ બોર્ડ. અહીંયા આપણને રૂલર, તો રૂલર એટલે આપણે જાણીએ છીએ કે ફૂટપટ્ટી. તો આપણે રૂલરનો ઉપયોગ કરીને કરી શકાય એવી 5 બાબતો અને રૂલરનો ઉપયોગ કર્યા વગર કરી શકાય એવી 5 બાબતો લખવાની છે. એક્ઝામ્પલ આપ્યું છે આપણને યુ કેનમાં, વી કેન ડીગ અ હોલ વિથ અ રૂલર. આપણે એમ કે રૂલર વડે હોલ ખોદી શકીએ. તો અહીંયા રૂલરનો ઉપયોગ થયો. સામે કેન નોટ એટલે કે રૂલર વગર કરી શકાય. તો વી કેન નોટ ડ્રો અ સર્કલ વિથ અ રૂલર. આપણે રૂલર વડે એમ કે સર્કલ દોરી શકતા નથી. તો એ પ્રમાણે બાકીના 4 સેન્ટેન્સ આપણે જાતે લખવાના છે. તો અહીંયા સેકન્ડમાં લખી શકીએ આપણે, વી કેન ટીયર અ પેપર વિથ અ રૂલર. આપણે એમ કે રૂલર વડે પેપર ફાડી શકીએ. સામે કેન નોટમાં આવશે વી કેન નોટ પેઇન્ટ વિથ અ રૂલર. આપણે રૂલર વડે પેઇન્ટ કરી શકીએ નહીં. થર્ડ, વી કેન એપ્લાય બટર વિથ અ રૂલર.
આપણે રૂલર વડે બટર લગાવી શકીએ બ્રેડ પર. એ જ રીતે સામે થર્ડમાં વી કેન નોટ ફ્લાય અ કાઇટ વિથ અ રૂલર. આપણે રૂલર વડે પતંગ ચગાવી શકીએ નહીં. ફોર્થમાં આવશે વી કેન યુઝ રૂલર એઝ અ પેપર વેટ. આપણે પેપર વેટ તરીકે પેપર ઉડી ન જાય એટલા માટે રૂલરનો ઉપયોગ કરી શકીએ. સામે વી કેન નોટ કટ ક્લોથ વિથ અ રૂલર. આપણે કાપડ એના વડે ફાડી શકીએ નહીં. ફિફ્થ વી કેન યુઝ રૂલર ટુ ઇટ ભેળ. આપણે ભેળ ખાવા માટે રૂલરનો ઉપયોગ કરી શકીએ. વી કેન નોટ ડ્રિંક મિલ્ક વિથ અ રૂલર. રૂલર વડે આપણે દૂધ પી શકીએ નહીં. તો આ પ્રમાણે અહીંયા સેન્ટેન્સ તમારે બુકમાં લખવાના છે. હવે આપી છે આપણને એક્ટિવિટી 4. સૂચના છે વર્ક ઇન પેર, એટલે કે જોડીમાં કામ કરો. વોટ કેન યોર પેટ ડોગ ફોર યુ. પેટ ડોગ એટલે પાલતુ કૂતરો. ઘણા લોકો પોતાના ઘરે કૂતરો પાળતા હોય છે. તો આ કૂતરો છે જે પાળતા હોય લોકો એ વોટ કેન યોર પેટ ડોગ ડુ ફોર યુ. તમારા માટે શું કરી શકે? કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. આપણે જોતા હોઈએ છીએ કે આ કૂતરું જેમને લોકો પાળતા હોય એ લોકો એની પાસે કૂતરું છે ઘણું કામ કરતું હોય છે. તો અહીંયા પેરેગ્રાફમાં એ કૂતરો છે કેટલાક કામ કરે છે એ આપ્યા છે અને પછી આપણે બીજા કેટલાક એવા કામ જે કૂતરો કરી શકતો હોય એ લખી અને પેરેગ્રાફ પૂરો કરવાનો છે. તો જોઈએ. આઈ હેવ અ પેટ ડોગ. મારી પાસે પાલતુ કૂતરો છે. ઇટ ઇઝ વેરી ક્યુટ. તે ખૂબ ક્યુટ છે, દેખાવડો છે. ઇટ હેઝ લોંગ એન્ડ સિલ્કી હેર. તેને લાંબા અને સિલ્કી વાળ છે. ઇટ્સ નેમ ઇઝ ટોમ. તેનું નામ ટોમ છે. ઇટ ઇઝ લાઇક માય ફેમિલી મેમ્બર. અને તે મારા કુટુંબના સભ્ય જેવો છે. ઇટ કેન ડૂ મેની થિંગ્સ ફોર મી. તે મારા માટે ઘણું કરી શકે છે. ઇટ કેન કેચ ધ બોલ વેન વી પ્લે. જ્યારે અમે રમીએ ત્યારે તે બોલને કેચ કરી શકે છે. ઇટ કેન કેરી માય સ્કૂલ બેગ. તે મારી સ્કૂલની બેગ પણ ઉપાડી શકે છે. હવે આપણે સેન્ટેન્સ પૂરા કરવાના છે. તો આપણે આ પ્રકારના વાક્ય લખી શકીએ. ઇટ કેન કેરી માય વોટર બેગ. તે મારી વોટર બેગ ઉપાડી શકે છે. ઇટ કેન બ્રિંગ માય શૂઝ ટુ મી. તે મારા માટે મારા બૂટ લાવે છે. ઇટ કેન બ્રિંગ ધ ન્યૂઝપેપર ફ્રોમ ધ ડોર. તે દરવાજેથી એમ કે ન્યૂઝપેપર અંદર લાવે છે. ઇટ કેન કેરી માય બાસ્કેટ વેન આઈ ગો ટુ ધ માર્કેટ. જ્યારે હું માર્કેટમાં જાઉં તો ત્યારે મારી બાસ્કેટ ઉપાડે છે. ઇટ કેન રન અ રેસ વિથ મી. તે મારી સાથે દોડી શકે છે. તો આ પ્રમાણે અહીંયા પેરેગ્રાફ આપણે પૂરો કરી શકીએ. તમારે અલગથી તમારી રીતે વાક્યો લખવા હોય તો પણ લખી શકાય. એના પછી આપી છે આપણને એક્ટિવિટી 5. રીડ ધ 2 ડાયલોગ્સ ગિવન બિલો. નીચે આપેલા 2 ડાયલોગ્સ વાંચવાના છે. પિંકી સેઝ આઈ એમ હંગ્રી મમ્મી. કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ. પિંકીએ કહ્યું કે મમ્મી મને ભૂખ લાગી છે, તમે મને થોડા બિસ્કિટ આપી શકો? મમ્મી સેઝ હેર ધે આર. આ રહ્યા. પિંકી સેઝ થેન્ક યુ મમ્મી. પિંકી મમ્મીનો આભાર માને છે. સેકન્ડ ડાયલોગ. નયના સેઝ આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ નથી. કેન આઈ યુઝ યોર મોબાઈલ. શું હું તમારો મોબાઈલ વાપરી શકું? મીના સેઝ નો સોરી. મીનાએ કહ્યું કે ના સોરી. નયના સેઝ ઇટ્સ ઓકે. તો નયના કહે છે સારું એમ કે વાંધો નહીં. બીમાં આપ્યું છે વર્ક ઇન પેર્સ કમ્પ્લીટ એન્ડ એનેક્ટ ધીસ ડાયલોગ્સ. હવે જે ડાયલોગ્સ આપ્યા છે એને પૂરા કરવાના છે. યુ સેઝ આઈ ડોન્ટ હેવ મની. મારી પાસે પૈસા નથી. આઈ વોન્ટ ટુ બાય અ શર્ટ. મારે શર્ટ ખરીદવો છે. કેન યુ ગીવ મી 500 રૂપીઝ. યોર ફ્રેન્ડ સેઝ યસ. વાય નોટ. યુ સેઝ થેન્ક યુ વેરી મચ. આઈ વિલ રિટર્ન ધ મની સૂન. હું તમને એમ કે ઝડપથી પૈસા પાછા આપીશ. તો આ પ્રમાણે આપણે આ ડાયલોગ પૂર્ણ કરી શકીએ. એના પછી બીજો ડાયલોગ છે. રશ્મિ સેઝ માય સ્કૂટી હેઝ અ પ્રોબ્લેમ ટુડે. આજે મારી સ્કૂટીમાં એમ કે કંઈક પ્રોબ્લેમ છે. આઈ વોન્ટ ટુ ગો ટુ માર્કેટ. હું બજાર જવા માગું છું. કેન આઈ ટેક યોર સ્કૂટી.
કોમલ સેઝ નો સોરી. રશ્મિ સેઝ બટ ઇટ ઇઝ અર્જન્ટ. જોઈએ થર્ડ ડાયલોગ. વેદાંશ સેઝ આઈ વોન્ટ ટુ ગો ટુ બરોડા. હું બરોડા જવા ઈચ્છું છું. આઈ ડોન્ટ નો ધ ટાઈમ ઓફ ધ નેક્સ્ટ ટ્રેન. કેન યુ હેલ્પ મી? જય સેઝ નો આઈ ડુ નોટ નો. આઈ એમ ન્યૂ હિયર. વેદાંશ છે સેઝ ઓ ઇટ્સ ઓકે. તો આ પ્રમાણે ડાયલોગ પૂર્ણ કરી શકાય. આજે બસ આટલું જ. બીજું આગળના વિડીયોમાં શીખીશું.